નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠામાં લોકસભાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ। ભાજપ, કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે જામશે ત્રિપાંખીયો જંગ। ડીસામાં પેપ્સીની ફેક્ટરીઓ ધમધમી રહી છે। બાળકોના આરોગ્ય સાથે ચેડા, તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ। ભાજપના ઉમેદવાર પરબત પટેલ દ્વારા આંતરિયાળ વિસ્તારમાંથી પ્રચાર શરૂ કરાયો। લોકોનો ભારે આવકાર। પાલનપુરમાં ઝવેરી મંગળજી વમર્શી ડિસ્પેન્સરી સંચાલિત પરીખ હોસ્પિટલનું કરાયું લોકાર્પણ। મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે અપક્ષ ઉમેદવારી તરીકે ઠાકોર સેનામાંથી 2 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને એક ઉમેદવાર ઠાકોર સેનામાંથી અપક્ષ ચૂંટણી લડવાનો હોવાથી બનાસકાંઠામાં ત્રિપાંખીયો જંગ જામશે। બનાસકાંઠામાં ઠાકોર સમાજના મત સૌથી વધુ અને નિર્ણાયક હોવાથી ઠાકોર સમાજે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પાસેથી ઠાકોર સમાજ માટે ટિકિટ માંગી હતી, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઠાકોરને ટિકિટ ન આપતા બનાસકાંઠામાંથી ઠાકોર સમાજના 2 લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોર અને ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી। જો કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ઠાકોર સેનાના 2 ઉમેદવારોમાંથી મુકેશ ઠાકોરે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી અને સર્વાનુમતે ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરને ચૂંટણી લડવાનો નિર્ણય કરાયો છે, જેના કારણે બનાસકાંઠામાં ભાજપ, કોંગ્રેસ અને ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। જો કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હોવા છતાં તેમની સેનાના ઉપપ્રમુખ અપક્ષ ચૂંટણી લડતા હોવાથી ક્યાંક ને ક્યાંકથી કોંગ્રેસથી અલ્પેશ ઠાકોર નારાજ હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસને નુકસાન થાય તેવું ચિત્ર બન્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે ઠાકોર સેના કયા પક્ષને નુકસાન પહોંચાડે છે। અમારા પ્રજાને અંદર મુખ્ય મુદ્દાઓ છે અમારા કે જે શિક્ષણ માટેના, લોકો ગરીબોને હિત માટેના, ગરીબોના પ્રશ્નો જે ઉકેલ છે એના માટેના મુદ્દા સાથે અમે આગળ ચૂંટણી લડીશું। ના, રાજકીય પાર્ટી દ્વારા મારા માટે કોઈ પ્રેશર આવ્યું નથી। અંતે ઠાકોર સેનાનો નિર્ણય એક જ હતો કે લડી લેવું જોઈએ। ઠાકોર સમાજ એક નહીં પણ ઇતર તમામ સમાજ સાથે રહી અને લડી લેવું જોઈએ, એ જ નિર્ણય આવ્યો બધા સમગ્ર સમાજનો। ઠાકોર સેના એ બનાસકાંઠાનું સમગ્ર ગુજરાતનું એક મોટું સંગઠન છે અને બનાસકાંઠા એનું હબ છે, એટલે ઠાકોર સેના એ લોકસભાની ચૂંટણી લડી રહી છે, એ જીતવા માટે જ લડી રહી છે। જીતનો વિશ્વાસ કે સૌથી વધારે અમારા ઠાકોર સમાજનો મત છે, તેમજ બધી આ લગભગ આઝાદી પછી આ 19મી લોકસભા છે ત્યારે તમામ સમાજોના ઉમેદવારોને ઠાકોર સમાજે સાથ સહકાર આપ્યો છે, એટલે આ વખતે અમે તમામ સમાજો જોડી માગણીઓ કરી અને વિનંતી કરી અને આ વખતે અમારો ઉમેદવાર અપક્ષ ઉભો રાખ્યો છે, તેને વિજય બનાવવાના પ્રયત્નો કરીશું। એ અમારો સમાજ બધા ભાગમાં વેચાયેલો હતો, પણ આ વખતે વેચાશે નહીં, આ વખતે અપક્ષમાં જ સમર્થન કરશે। અમે યુવાનોના હક માટે, ગરીબોના હક માટે અને રોજગારી માટે તમામ પ્રયત્નો કરીશું, ગરીબો માટે। ઠાકોર સેના એક એવું સંગઠન છે કે એની અંદર કોઈનું દબાણ કે ક્યારેય આવે નહીં। અમારી સર્વસંમતિથી એક જ ફોર્મ રાખવાનું હતું, એટલે એક જ સ્વરૂપજી ઠાકોર સાહેબનું રાખ્યું અને મુકેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સમગ્ર નેતૃત્વનો સાથ સહકાર આપી અને એમને પોતાનું ફોર્મ પરત ખેંચી અને એક જ ફોર્મ રાખ્યું। પરિણામ એવું આવ્યું કે ઠાકોર સેનાએ લડી લેવું જોઈએ અને આપણી બહુમતી છે એટલે આપણે જીત હાસિલ કરી લઈશું એવું પરિણામ આપ્યું, એટલે અમે લડી લેવાનો મૂડમાં જ છીએ, લડી લેવાનું એટલે નક્કી કરી નાખ્યું કે આ ચૂંટણી લડી લેવાનો અને સ્વરૂપજી ઠાકોરનો વિજય ચોક્કસથી થશે। કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે ઠાકોર કુડેચા પરિવાર દ્વારા રમેલ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ચૈત્રી નવરાત્રીની બીજના દિવસે નાથપુરા ગામે ઠાકોર કુડેચા પરિવાર દ્વારા કુળદેવી માતા ચામુંડા માતાના રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુવાજીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ રમેલમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા, તેમજ ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જીડી ગજ્જર, સંપૂર્ણ ન્યૂઝ, ભાબર।
થરાદ ડીસા હાઈવે ઉપર ગત રાત્રિના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મૃતક દિયોદર તાલુકાનું હોવાનું જાણવા મળ્યું હતું. થરાદ વાવ પંથકમાં રોજિંદા અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગત રાત્રિના ટ્રિપલ અકસ્માતમાં ટ્રક, પિકઅપ ડાલુ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી, તેમજ આ ઘટનાને પગલે પરિવારમાં શોક છવાયો હતો. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેર છેલ્લા કેટલાય સમયથી ડી ફોર ડીસા અને ડી ફોર ડુપ્લિકેટ નામથી લોકોના મુખ્ય જાણીતું છે. ડીસા શહેરમાં અને ડીસા રાજપુર ગવાડી સહિત અનેક વિસ્તારોમાં પેપ્સીનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ઉનાળાની સિઝન ચાલુ થઈ તેમ છતાં તંત્ર દ્વારા હજુ તપાસ હાથ ધરાઈ નથી. ડીસા શહેરમાં ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ પેપ્સી બનાવવાના કારખાના ધમધમી ઉઠ્યા છે. એસેન્સ તથા સેક્રીન અને પાણી મિક્સ કરી પેપ્સીના નામે લોકોને મીઠું ઝેર આપી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકોએ ફૂડ વિભાગના અધિકારીઓને વાત કરતા અમે કાર્યવાહી કરીશું તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. ડીસા ગવાડી વિસ્તારમાં ધમધમતી આ ફેક્ટરી ઉપર ગત વર્ષે ફૂડ વિભાગના અધિકારીઓએ રેડ કરી વિપુલ પ્રમાણમાં જથ્થો પકડી પાડ્યો હતો અને તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો. પેપ્સીની ધમધમતી ફેક્ટરીઓમાં પેપ્સી બનાવતી વખતે ગંદા પાણીનો ઉપયોગ થાય છે, જે પેપ્સી રંગબેરંગી બનાવવામાં એસેન્સ કેમિકલો નાખી પ્લાસ્ટિકના પાઉચમાં પેપ્સીનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાઉચ પર 45 દિવસની વેલિડિટી ડેટ લખેલી છે, પરંતુ કઈ તારીખે તેનું પેકિંગ કરવામાં આવ્યું છે તે લખવામાં આવતું નથી. નાના ભૂલકાઓ જે પેપ્સી ખાઈ રહ્યા છે, પેપ્સીના નામે મીઠું ઝેર આરોગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા શહેર રાજપુર ગવાડી વિસ્તારમાં ધમધમતી પેપ્સીની ફેક્ટરીઓ બાબતે ડીસા નગરપાલિકાના જાગૃત ચીફ ઓફિસર અંગત રસ દાખવી આવી ધમધમતી ફેક્ટરીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. બનાસકાંઠામાં આજે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે અને અમીરગઢ જેવા આંતરિયાળ વિસ્તારોમાં લોકોને ભાજપને જીતાડવા હાકલ કરાઈ છે. બનાસકાંઠામાં આજથી ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોકસંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં આજે બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ, ઇકબાલગઢ અને દાંતા સહિતના વિસ્તારોમાં લોકસંપર્ક કાર્યક્રમો કરી લોકોને સરકારી સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભાજપે 5 વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ, યોજનાઓ અને ગરીબીલક્ષી કાર્યક્રમો કર્યા છે તે લોકો સમક્ષ વર્ણવી ભાજપના ઉમેદવાર પરબત પટેલ લોકોને 2 હાથ જોડી ભાજપ અને નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે અને તેઓ જીતશે તેમ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. નરેશ પટેલ, સંપૂર્ણ ન્યૂઝ, અમીરગઢ. આજે લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલ સાહેબ અમીરગઢ તાલુકાની મુલાકાતે આવ્યા હતા. ભાજપ જીતશે એનું કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે લોકોના સુખાકારી માટેના જે કામ કર્યા છે એનાથી ભાજપ બનાસકાંઠા જિલ્લામાં 2 થી 2.5 લાખ મતથી જીતશે. મિત્રો, આમ તો 27 તારીખે જ્યારે મારી ટિકિટનું ડિક્લેરેશન થયું ત્યારથી સમગ્ર જિલ્લામાં બધા જ મારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. 4મી તારીખે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની આગેવાની નીચે સમગ્ર જિલ્લાના મતદારોએ કાર્યકરોની શુભેચ્છકો સાથે ફોર્મ પણ ભર્યું અને આજ 8 તારીખથી સમગ્ર જિલ્લામાં તમામ જિલ્લા પંચાયતની સીટ વાઇઝનો ચૂંટણી પ્રવાસ મિત્રો ચાલુ કર્યો છે. આજે જેની શરૂઆત અમીરગઢથી કરી છે, પણ તમામ જગ્યાએ જ્યારે જે મળું છું અને બધાનો જે મને આવકાર મળે છે એના ઉપરથી મિત્રો એમ લાગે છે કે જે અમારો ટ્રાઇબલ પટ્ટો કહેવાય, જે દોતા મતદાર વિસ્તારમાં અમીરગઢ આવે છે, પણ જે મારા કાર્યકરોનો ઉત્સાહ, આનંદ, ઉમંગ અને પ્રજાજનો તરફથી જે મિત્રો આનંદ મળે, મને શુભેચ્છાઓ મળે છે, એના તરફથી મને એવું લાગે છે કે આજ સુધીમાં આ જિલ્લામાં લોકસભાની સીટમાં ક્યારેય ન મળી હોય એટલી અભૂતપૂર્વ લીડથી અહીંનું કમળ નરેન્દ્રભાઈ મોદીને હાથમાં દિલ્હી જશે. જે કંઈ ઉત્સાહ અને આનંદ છે એ પણ મિત્રો નરેન્દ્રભાઈના નામે. નરેન્દ્રભાઈને પ્રજાએ વડાપ્રધાન તરીકે સ્વીકારી લીધા છે. પ્રજા એમ કહે છે કે અમે તો લાડા વગરની જાન છે અને આવો મળદ માણસ, ગુજરાતનો પનોતો પુત્ર, ઉત્તર ગુજરાતનો જ્યારે વડાપ્રધાન હોય ત્યારે મિત્રો કોને ઉમંગ ન હોય. અને એટલે એ જ રીતે નરેન્દ્રભાઈના નામે પ્રજામાં ખૂબ આનંદ છે. સામે મજબૂત ઉમેદવાર છે, મિત્રો ઉમેદવાર મજબૂત તો હોય, પાર્ટી મજબૂત. પાર્ટી
ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નામે સમગ્ર દેશની પ્રજાએ જેને મિત્રો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં. એક બાજુ રાહુલ ગાંધી અને એક બાજુ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડે છે. સામે રાહુલ ગાંધી કે જે પાર્ટી ક્યાંય રહી જ નથી, પાર્ટી ક્યાંય દેખાતી જ નથી. ત્યારે જે આબરૂ હતી એ પણ મજબૂતાઈના નામે તમને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે કેવી મજબૂતાઈ હતી, શું હતું, કેમ હતું, શાનાથી હતું. શું એ ખાસિયત છે, શું એ મુદ્દાઓ છે, 4-5 મુદ્દાઓ જેના કારણે ભાજપને કે આપને મત આપશે? મિત્રો હું એવું માનીશ કે મુદ્દાઓ તો કોઈ આપવાના થતા એટલે નથી કે જ્યાં જઈએ ત્યાં પ્રજા એમ કે છે. હજુ પ્રજા, ગુજરાતની પ્રજા તો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં જે જે કામો કર્યા છે અને જેના દ્વારા આખી પ્રજામાં જે જાગૃતિ આવી છે, શિક્ષણનું કામ હોય, કૃષિનું કામ હોય, ગરીબો માટેના ગરીબ કલ્યાણ મેળા હોય, શ્રમિકો માટેનું કામ હોય, માલધારીઓ માટેનું કામ હોય, મારા યુવાનો માટેનું કામ હોય, આ કામો જે કર્યા અને એનાથી આગળ વધીને મારી બહેનો માટે જે ઉજ્જવલા યોજના, જે મિત્રો જોતો ખરા કે ગેસ, પરબતભાઈ ધારાસભ્ય હતા તો પણ લોકસભા સાંસદની કૂપનથી ગેસ લીધો હતો. અત્યારે મારો બીપીએલ પરિવાર પણ ગેસ મફત મેળવી શકે છે. આનાથી વધારે શું બીજું હોય? ગરીબો માટે કેટલા કામો, અગ્રણી કામો, અને જેમાં આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઘણું બધું મિત્રો કર્યું છે. અને એટલા માટે પ્રજાને જેનાથી સંતોષ છે. અને ખાસ કરીને સુરક્ષા, જે પુલવાનો બનાવ બન્યો અને એના પછી આતંકીઓને જે સૈનિકોએ ખાત્મો બોલાયો છે, ત્યારથી પ્રજાને એમ કે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. આ જ એનો ઉમંગ છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાંકરેજ તાલુકાના મામલતદાર દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં દિવ્યાંગ મતદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીના આગામી તારીખ 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં કાંકરેજ મામલતદાર કચેરીમાં દિવ્યાંગ મતદારોને તાલીમ આપી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં MT રાજપૂત, BN જોશી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. બ્રેનલિપીની માહિતી 100% ઢ થાય, પહેલું ત્રીજું ક, ચોથું છઠ્ઠું ખ, પહેલું બીજું ચોથું ગ, પહેલું બીજું છઠ્ઠું ઘ, પહેલું ચોથું ચ, પહેલું છઠ્ઠું સ. ભાભરમાં કેબિનોમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયરની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને નગરપાલિકાના ફાયરને જાણ કરવામાં આવતા ફાયરના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં આગના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં થરાદ પંથકમાં આગના બનાવ બન્યા હતા. ત્યારબાદ ગત રાત્રિના સમયે ભાભર શહેરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને જોતજોતામાં 5 ઉપરાંતના કેબિનોમાં આગ પ્રસરી ગઈ હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાની જાણ ડોક્ટર ભરતભાઈ ઠાકોરે પાલિકાને જાણ કરતા પાલિકાના ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, પરંતુ તે પહેલા કેબિન સાથે સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. GD ગજ્જર, સંપૂર્ણ ન્યૂઝ, ભાભર. માવસરી પોલીસનો વિડીયો ઉતારવો યુવકને ભારે પડ્યો. ડિટેન કરાયેલી ગાડીની ભલામણ કરવા આવેલા યુવકની કરાઈ ધરપકડ. માવસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા LG નકુમ પોલીસ સ્ટાફ સાથે હાજર હતા. તે સમય દરમિયાન માવસરી પોલીસ સ્ટેશનમાં અમીરામભાઈ મનરાભાઈ ચૌહાણ, રહેઠાણ જોરડિયાવાડી, તાલુકો વાવ, માવસરી પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલી ગાડીની ભલામણ લઈને આવ્યા હતા, જેથી પોલીસે અમીરામ પોલીસ સ્ટેશનમાં ફરતા હોવાથી તેમની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે વાહન ડિટેન કરવામાં આવ્યા છે, તેની ભલામણ કરવા આવ્યો છું, પરંતુ પોલીસને યુવક ઉપર શંકા જતા તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો, જેથી યુવકે પોતાના મોબાઈલમાં પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડનો વિડીયો ઉતારેલ જોવા મળ્યો હતો, જેથી આ યુવક દ્વારા આ વિડીયો વાયરલ કરીને કોઈ ગુનો અથવા કોઈ સરકારી કચેરી કે કર્મચારી વિશે ખોટા મેસેજ વાયરલ કરે તેવી શંકાના આધારે પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એટલે હવે પોલીસ સ્ટેશનનો વિડીયો મોબાઈલમાં ઉતારતા ચેતી જજો, નહીં તો તમારા ઉપર પણ 151ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિતના 19 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં આજ રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે
5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા, જેથી 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. લોકસભાની ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર છે, જેમાં જિલ્લાના 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં આજ રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે સોમવારે 5 ઉમેદવારોએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કરી 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા, જેથી કુલ 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે, જેમાં 10 અપક્ષ, 1 બીજેપી, 1 કોંગ્રેસ, 1 બસપા અને 1 ગરવી ગુજરાતના ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા ભાજપ, કોંગ્રેસ, ઠાકોર સેના અને અપક્ષ ઉમેદવારો સામે રસાકસીનો ચૂંટણી જંગ જામશે. પાલનપુર શહેરમાં ઝવેરી મંગળજી વમર્શી ડિસ્પેન્સરી સંચાલિત પરીખ હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં મંગળજી વમર્શી ડિસ્પેન્સરી સંચાલિત પરીખ આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલને રવિવારે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલની સુવિધાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ ગરીબ અને મધ્યમિક લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે. આ કાર્યક્રમમાં કલ્પેશભાઈ ઝવેરી, હરિભાઈ ચૌધરી, ડોક્ટર અશોકભાઈ મહેતા, હર્ષદભાઈ મહેતા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં લોકસભાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ. ભાજપ, કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે જામશે ત્રિપાંખીયો જંગ. ડીસામાં પેપ્સીની ફેક્ટરીઓ ધમધમી રહી છે. બાળકોના આરોગ્ય સાથે ચેડા, તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ. ભાજપના ઉમેદવાર પરબત પટેલ દ્વારા આંતરિયાળ વિસ્તારમાંથી પ્રચાર શરૂ કરાયો, લોકોનો ભારે આવકાર. પાલનપુરમાં ઝવેરી મંગળજી વમર્શી ડિસ્પેન્સરી સંચાલિત પરીખ હોસ્પિટલનું કરાયું લોકાર્પણ. મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.